નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે જ્યારે વિચારોનો યોગ થાય ત્યારે જીવન સ્વસ્થ થાય। સ્વયં અને સમાજ માટે યોગના સંદેશા સાથે જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે મહાનગરપાલિકા કક્ષાનો વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। મેયર ગીતાબેન પરમાર, કમિશનર ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો યોગ સાધકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। સ્વયં અને સમાજ માટે યોગ થીમ દ્વારા યોગ અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, તેમજ યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા માટેની જાણકારી પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, કમિશનર ઓમ પ્રકાશ તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, યોગેશભાઈ પઢિયાર, નાયબ કમિશનર AS ઝાપડા, આસિસ્ટન્ટ કમિશનર JP વાંઝા, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે તેમજ રમતગમત અધિકારી મહાનગરપાલિકા હાજાભાઈ ચુડાસમા, રમત કોચ પ્રશાંતભાઈ દેસાઈ, યોગ કોચ ગુજરાત રાજ્ય બોર્ડના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। આ કાર્યક્રમ જૂનાગઢ મહાનગરપાલિકાની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મહાનગર અને યોગ સાધકો મળી અંદાજિત 1000 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી યોગ દિવસની ઉજવણી કરી હતી। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાની વિવિધ શાળાઓ, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા વગેરે સ્થળો ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આજે જૂનાગઢમાં શ્યામવાડી ખાતે એક મેગા મલ્ટી સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અમદાવાદના શેલ્બી હોસ્પિટલના પ્રખ્યાત ડોક્ટર પોતાની સેવાઓ આપેલી હતી, જેમાં ફાઇન સ્પેશિયાલિટી, બોન સ્પેશિયાલિટી, ઓન્કોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ વગેરે ડોક્ટરોએ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પની શરૂઆતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્થ કોટેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું હતું કે આ એવા ડોક્ટરો છે કે જેઓને એપોઇન્ટમેન્ટ લેવી પણ મુશ્કેલી હોય છે અને એમનું કન્સલ્ટિંગ ચાર્જ પણ ખૂબ જ વધારે હોય છે। ડોક્ટરો આજે વિનામૂલ્ય સેવાઓ આપે છે અને તમામ ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું। કાર્યક્રમના અંતે યતિનભાઈ કારિયાની આભાર વિધિ કરી હતી, જ્યારે સંચાલક દીપલભાઈ રૂપાલીએ કરેલી હતી। કેમ્પ દરમિયાન જૂનાગઢના વિવિધ મહાનુભાવો જેવા કે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પ્રજાપતિ સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ, કોર્પોરેટર આરતીબેન જોશી, એડવોકેટ ગિરીશભાઈ મસરૂ, જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી ઉનટકટ સાહેબ, જૂનાગઢ ટુડેના કાનજીભાઈ રૂપાલિયા, ડોક્ટરો દર્શન વગેરે હાજરી આપી કાર્યક્રમ કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ભાજપનું કમળ હટાવી પોતાની અસલી ઓળખ બતાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। મનસુખ માંડવિયાએ વંથલી પટેલ સમાજમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં આપેલા ભાષાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। મનસુખ માંડવિયાએ એવું કહ્યું હતું કે સિમ્બોલની પાછળ રહી જે રહેતા હોય તેને કાર્ય કરવું જોઈએ, છતાં પણ કોઈ રિસાયા હોય તો તેને લડી લેશું તેવો પણ નિર્ધાર કાર્યકર્તાએ કર્યો હતો તેમ સાબિત કરી બતાવ્યું છે। આ ભાષણ સામે આજે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ સોશિયલ મીડિયામાં કમળના નિશાનને હટાવી તેની પાછળ રાખેલો જૂનો સિમ્બોલ બતાવી મનસુખ માંડવિયાને પડકાર ફેંક્યો છે। જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ, છતાંય કોઈ રિહાણા આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાઈ ગયો હતો। તે રીતે જૂનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં, ને આ સિવાય
જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા. જૂનાગઢ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વયં અને સમાજ માટે યોગની થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજનો કાર્યક્રમ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવારના અધિકારીઓ અને તમામ સ્ટાફ સાથે એક યોગનું કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં બહારથી જે યોગના ટ્રેનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આસનો, પ્રાણાયામ અને અલગ અલગ બીજી યોગિક પ્રક્રિયાઓ દ્વારા પોલીસની માનસિક અને શારીરિક હેલ્થ કેમ સુધરે અને આ યોગ દિવસે એમને દૈનિક જીવનમાં પણ આ યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય, આ પ્રકારનું એક ઉત્તમ કાર્યક્રમનું આયોજન થયું. અને હું આ દિવસે જૂનાગઢની તમામ જનતાને અને અમારા પોલીસ પરિવારને શુભેચ્છા આપું છું કે આ યોગની પ્રક્રિયાઓ એમના દૈનિક જીવનમાં પોતાના માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી થાય એવી શુભકામનાઓ. જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે તાલુકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડુંગરપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. સ્વયં અને સમાજ માટે યોગની થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ તાલુકા કક્ષાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસની ઉજવણીમાં ડુંગરપુર ગ્રામ પંચાયતનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, ડુંગરપુર પ્રાથમિક શાળાનો સ્ટાફ ને બાળકો જોડાયા હતા. 2 ટ્રેનરો દ્વારા યોગની સમજૂતી આપવામાં આવી હતી અને જૂનાગઢ તાલુકા કક્ષાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડુંગરપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
સ્ટાર્ટ. આજે હિંમતપુર ખાતે તાલુકા કક્ષાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. એમાં ગ્રામજનો, તાલુકા પંચાયતનો સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ શાળાના બાળકોને જોડી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તમામે સાહિત્ય યોગ કર્યા અને એના યોગનો લાભ થાય એની આપણે સમજૂતી પણ આપવામાં આવી. સાથે જે ટ્રેનર પણ હતા એમની